અને રાત સુધી આ બધા પ્રશ્ન, જો કોઈ એવો અટપટો પ્રશ્ન હોય કોઈ, અને વલ્લભકુળ છે જ, પણ એવું માનો કે નાનું એવું કાંઈ હોય કે જે હવે કેટલા બધા વ્રજમાં ગયા હોય એ મને પાછા પૂછે, મને જરા સમજાવો તો. આના સિવાય ઘણા મને એવા ક્ષુલક પ્રશ્ન પૂછે કે વેસ્ટ ઓફ ટાઈમ છે. હવે નાની નાની બાબતમાં ખોટા ફોન કરીને ના હેરાન કરો. હું તમારી જ છું, તમારા માટે જ છું. અને કાં સૂતકની વાત હોય, 5મી પેઢી હોય શું કરવું ને 7મી પેઢી હોય શું. એટલે મહેરબાની કરી, ઠાકોરજીમાં ક્યાંય આનંદ ન આવતો હોય કે કાંઈ બ્રહ્મ સંબંધનું હોય તો મને પૂછો મારા વાલા. બાકી હવે આ બધું છોડો, કલકી બાતે. તાપો અને પાપોને ટાળવાનો ઉપાય તે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ સંકીર્તન. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોને મટાડવાવાળું નામ સ્વરૂપ સુંદર ઔષધ છે. ત્રિવિધ તાપ સહનમ. 3 જાતના હોય. શરીરના દુઃખ હોય, સમાજના હોય, પૈસાના ઘણાય દુઃખ હોય, પણ ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો એ દુઃખ નથી રહેતું. હવે આ 3 મહિનાથી એટલી તકલીફ છે તબિયતની, બરાબર. એ મને એની પાસે બોલાવે છે. ભલે બધા કરે છે એટલું નથી કરી શકતી, પણ મારા હાથે આરોગે છે. બસ મારા હાથે જાગે છે, મારા હાથે પોઢે છે, અને મારી બોતડીના કીર્તન સાંભળે છે. હવે બધું આટલી બધી કૃપા કરતો હોય ને છતાં એવું રોદડા રો. ઠાકોરજી કે આ બેન છે ને લાયક જ નથી. અને લૌકિકમાં તો રોદડા રોવાના જ ન હોય, એ તો દેહના દંડ ભોગવવા જ પડે. અહીંયા ભોગવી લઈ તો ત્યાં શાંતિ, અને એ દંડ તો બધાય ભોગવે છે. ભોગવા વિના જઈએ પાછું આવવું પડે. જુઓ ગોપી ગીત. વિરચિતા ભયમ રોષની ધુર્યતે શરણમયુષામ સંસ્કૃતે પર્યાસ. સંસારના દખોથી ભયભીત બનેલા જીવો આપના શરણમાં આવી નામ સ્મરણ માત્રથી નિર્ભય બને છે. ગમે એવા જીવનમાં દુઃખ આવે, ગમે એવું થાય, પણ આ વલ્લભનું શરણ હોય તો કોઈ અસર થતી નથી. 4 ઇંચ વરસાદ પડ્યો હોય અને હજી ધમધમાવતો હોય, અને છોકરાઓની સ્કૂલ ભૂયંગ દેવા આવે. હવે આ લોકો ફરવા ગયા છે તો આપણે શું કહીએ? તમે 2 રેનકોટ પહેરી લો, અમે 2 છત્રી લઈ લઈએ, 2 એક-એકનો હાથ પકડી લ્યો. ભલે રસ્તામાં થોડા આટલે સુધી પાણી હોય, જોજે બેટા ગાય ઓલો ખાડો નથી ને, ધ્યાન રાખજે, મારી બાજુ હાલ. હાથ પકડીને બસ આવે ત્યાં સુધી લઈ જાય છે. જીવનમાં ઝંઝાવતો તો આવશે જ, પણ વલ્લભ કહે છે છત્રી લઈ લે મારી, સેવા સ્મરણ સત્સંગની. ક્યાં ખાડો છે એ ધ્યાન હું રાખીશ, પણ આંખ ખુલ્લી તારે રાખવાની. હું ખાડો બતાવીશ પણ આંખ ખુલ્લી તારે રાખવાની. હું હાથ તારો પકડીશ પણ તારે છોડવાનો નહીં. તો નામ સ્મરણ સતત કરો, બાકી બધું એ કરશે. વળી જુઓ, કૃષ્ણ નામ તો અપૂર્ણને પૂર્ણ કરે છે. પ્રમાદાત્વ કુર્વતામ કર્વ પ્રચવેતા દવરેશ્યત સ્મરણમ દેવતમ વિષ્ણુ સંપૂર્ણાસ્યાદિતે. શ્રુતિ કોઈ પણ કર્મ વિધિ કે દેવ કાર્ય કરતાં ક્યાંય પણ ન્યૂનતા રહી હોય, અગર અપૂર્ણતા દોષ રહ્યો હોય, તે સર્વ આપના નામથી જ પૂર્ણ થાવો. આમ પૂર્ણ તો શ્રી હરિના નામથી જ થાય છે. જ્યાં પણ કથા થતી હોય ને ત્યાં છેલ્લે વલ્લભકુળના બાળકો હોય કે શાસ્ત્રી હોય, હરે નમઃ
હરિયે નમઃ, હરિયે નમઃ 3 વાર બોલવાનું. કે અમારાથી બોલવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય, કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કંઈ શ્લોકમાં ઉચ્ચાર ખોટો થયો હોય તો છેલ્લે 3 વાર હરિને નમન કરો ને, બધા દોષ નિવૃત્ત થાય. તો આપણે રોજ રાત્રે ઠાકોરજીને એવું ના કહી શકીએ કે બધા અમારા સવારથી રાત સુધી કરેલા બધા કર્મ તને સમર્પણ, કેશવને સમર્પણ કરી દે એટલે બધું પતી ગયું. મારે ઓફિસમાં પાર્ટી હોય ને હું કહેતા ભૂલી ગઈ. હવે ત્યારે મોબાઈલ નહોતા અને તમે પ્રેસમાં નહોતા ને કંઈક ખરીદી કરવા ગયા કે ટેન્ડરમાં ગયા. હવે મારે મોડું થયું, 6ના બદલે હું 8:45 આવી, તો તમે અકળાવો. એ તમારી વાત સાચી કે તારે વાત સવારે કરવી જોઈએ ને, તો છોકરાઓની વ્યવસ્થા હું કરી લેત ને. આજે અમે બધા 6:30 તારી રાહ જોઈએ છે. હું એમ કહું કે સોરી, ભૂલ થઈ ગઈ, મારે કહેવાનું રહી ગયું. એટલે તમે શું કહો? કાંઈ વાંધો નહીં, હવે તું કે શું લાવવું છે. જુઓ, સોરી કીધું તો ઠાકોરજીને આપણે હરિયે નમઃ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, કેટલાય દોષ કરીએ છીએ, પ્રભુ રોજ માફ કરે. એક જણે જેને પ્રશ્ન પૂછ્યો, એ કે આજે આટલા બધા દોષ કર્યા હોય સેવામાં, જીવનમાં, સત્સંગમાં, સમાજમાં, તો માફ કર્યા કેવી રીતે ખબર પડે? જે 1 મિનિટમાં જવાબ આપ્યો. આજે સેવામાં દોષ કર્યા હોય અને કાલે પાછા તમને બોલાવે કે તું જ જગાડ, તો આગલા દિવસના ભૂલી ગયા ને. આજે તમારી સાથે ગમે એ થયું હોય અને સવારે જાગીને તમે એમ કહો જય શ્રી કૃષ્ણ, લાવ આજે હું મસ્ત ચા બનાવું, તાર પગ બહુ દુખે છે ને, તું આવ નિરાતે બ્રશ કરીને, તો હું કેવી રાજી થાઉં. અરે કાલે હું કેટલું બધું બોલી હતી. તો લૌકિક વર પણ આવું ભૂલી જતો હોય તો આ તો મારા વાલા અલૌકિક છે. તો ગમે એટલા દોષ થાય, છેલ્લે હરિયે નમઃ. અધ્યાત્મ રામાયણ. કદાચ પરવશપણામાં, અજાણતામાં પણ ભગવત નામ લેવાઈ જાય તો તેનાથી પરમપદની પ્રાપ્તિ થાય. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે ભગવાન અવતાર લઈ જે સ્થાનકમાં ફર્યા તેનો ઉત્કર્ષ પુણ્યતમમ મધુર વનમ પદથી કહે છે. આમ તો મધુવનમાં સત્પુરુષોનો વાસ ન હતો, એટલે મથુરા કંઈ નથી પણ મધુવન કહ્યું છે. મધુવન મધુ દૈત્યનું હતું, પછી તેના પુત્રોએ વેચી લીધું, એટલે વૃંદાવન વગેરે મધુવનમાં આવી ગયા. મધુવન તો પોતાના નામથી જ પુણ્યશાળી છે. દૈત્યના આક્રાંતથી તેનું અધમ કહ્યું છે. વનમ પદથી એની ભયાનકતા બતાવી છે. દૈત્યોના આક્રાંત હોવાથી ભગવાનનું સ્મરણ કરવું પણ અઘરું હતું. ત્યાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? અલમ પદથી બતાવ્યું છે કે એનો ઉત્કર્ષ થવાનો બીજો કોઈ માર્ગ ન હતો. દેવ અથવા ઋષિ જે સ્થાનમાં નિવાસ કરે એ જ પુણ્યશાળી ગણાય. તો હવે ત્યાં સર્વદેવો અને ઋષિઓના સ્વામી સ્વયં ભગવાન બિરાજે છે, એટલે એના ઉત્કર્ષનું કેવું શું? ભગવાન જ્યાં બિરાજે બધું ઉત્તમ. જો 4 તબક્કા: મકાન, ઘર, હવેલી ને વ્રજ. જ્યાં સુધી આ નવું મકાન છે તો છાપામાં શું આવે? મકાન વેચવાનું છે. ક્યાંય ઘર વેચવાનું નહીં આવે. તમે વાંચજો. જ્યાં કોઈ રહેવાના એવું, જ્યાં ચહલ પહલ નથી, જ્યાં માણસો નથી, જ્યાં કાંઈ વ્યવસ્થા નથી, 4 દિવાલો છે, એને કહેવાય મકાન. તો આપણે બધા પહેલાં મકાન જેવા જ છે. મનુષ્ય અવતાર લીધો, નથી બ્રહ્મ સંબંધ લીધું, નથી ભગવાનનું નામ લેતા, નથી દર્શન કરતા, નથી ઠાકોરજી ઘરમાં,
તો આપણું જીવન કેવું છે? મકાન. આપણે મકાન જેવા. પછી આવ્યું ઘર, પછી વેચાતું લઈ લીધું, રહેવા ગયા, બધા હળી મળીને રહેવા માંડ્યા ને બધા સરસ રીતે ઘર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું ને જ્યાં હોય તમે બહુ સરસ લીધું, બ્રહ્મ સંબંધ લીધું, ગોઠવાઈ ગયા જીવનમાં. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા, હવે પ્રભુ મળી ગયા. વલ્લભભાઈ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધો, વ્યવસ્થિત થઈ ગયા, ઘર થઈ ગયું. અને પછી વલ્લભનું ઘર એટલે હવેલી, વલ્લભનું ગૃહ, બરાબર. પછી ઠાકોરજી પુષ્ટ થયા એટલે વલ્લભે કહ્યું ગુરુદેવે, હવે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીની સેવા કર. તો આપણું નિધિ થઈ ગયું, ગૃહ થઈ ગયું, ગૃહ નિધિ. આપણે ગોકુળમાં જઈએ ને તો ગોકુળનાથજીના મંદિરમાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નથી લખ્યું. આપણા મકાનની બહાર લખ્યું છે ગોપાલ રાવટી. અમારા ગોપાલની ઝૂંપડી છે. રાવટી એટલે શું? ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા જાય અને પછી છાક અરોગો હોય ને આવી ગ્રીષ્મ ઋતુ હોય તો મજાના લીલા લીલા પાંદડા ઘાસની રાવટી જેવું બનાવીને અંદર બિરાજીને અરોગે. તો આપણી આ ગોપાલ રાવટી પ્રભુ પધાર્યા. અને છેલ્લે વ્રજ ઠાકોરજી માગી માગીને અરોગે, સાનુભાવ જતાવે અને ઘરમાં બધાય ગોકુળિયા ગામની જેમ રહે. થઈ ગયા 4 તબક્કા: મકાન, ઘર, વલ્લભનું ઘર અને વ્રજ. આ દેહ, મકાન, ઘર, હવેલી અને વ્રજ. યદુવંશનું મહાત્મ્ય બધા પ્રકારે છે, કારણ કે પુરુષોના સ્વામી શ્રી કૃષ્ણ પોતાના જન્મથી જ વંશમાં પૂજન કરે છે, ગમન કરે છે. બીજા પુરુષો તો સ્ત્રીઓના સ્વામી છે, પણ કૃષ્ણ તો પુરુષોના પણ સ્વામી છે, એટલે પુરુષોત્તમ છે. આજે તમે મારા વર છો એટલે પુરુષ છો, તમે કોઈ પુરુષના સ્વામી નથી. પુરુષનો સ્વામી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક જ પુરુષોત્તમ, જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. રામ છે, મર્યાદા પુરુષોત્તમ છે. તો ઠાકોરજી બધાયના સ્વામી, પુરુષોના, સ્ત્રીના. તમે મારા સ્વામી કયા? આ જન્મ પૂરતા, આ લોક, બરાબર. અને મારા એકના જ, આખા ગામની સ્ત્રીઓના તમે સ્વામી નથી. રાષ્ટ્રપતિ કહેવાય એ રાષ્ટ્રના પતિ છે, અમારા બધાયના નહીં. અમને કહે તોય અમે કહીએ કે એ ભાઈ. પણ કૃષ્ણ તો પુરુષોના સ્વામી, એટલે જગતના સ્ત્રીઓ સહિત બધા પુરુષો કૃષ્ણના થયા. જો અત્યાર તો ઠીક, હવે પણ સેવામાં પુરુષો આવે ને તો ધોતી, બંડી, ઉપરનો તિલક કરે, ગળામાં કંઠી હોય, સ્ત્રી ભાવથી, ગોપી ભાવથી સેવા થાય. 90% ઠાકોરજી સ્ત્રીઓ ઉપર બિરાજે છે, 10% જ પુરુષો પર. કેમ? ગોપીભાવ ઠાકોરજી સ્ત્રીઓમાં છે. અને પુરુષોય સેવામાં આવે. હું ટાઈમમાં થતી, છોકરાઓ નાના હતા, બરાબર. તો તમે સેવા પહોંચતા, રસોઈ કરતા. તો રસોઈ કોણ કરે? મા બનાવે કે પત્ની બનાવે? તમે બનાવતા હતા. હવે ઠાકોરજીને જગાડવાથી માંડીને સ્નાન મા કે કોણ કરે? તમે કરતા હતા. તો તમારામાં સ્ત્રી ભાવ આવ્યો. એ સ્ત્રી ભાવ કયો છે? ગોપી ભાવ છે. પણ તમારા સ્વામી કોણ? ઠાકોરજી. મારા સ્વામી કોણ? ઠાકોરજી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સ્વામી, પુરુષોત્તમ. ભગવાને યદુવંશનું પૂજન કર્યું એટલે બધાએ તે વંશનું પૂજન કર્યું. એમના ગમન કરવાથી બધા ગમન કરે છે. શ્રી કૃષ્ણ મધુવનમાં પધાર્યા ત્યારે બધા દેવતા અને ઋષિઓ પણ મધુવનમાં પધાર્યા. મધુવનના ઉત્કર્ષનું કારણ કહે છે કે લક્ષ્મીજીના પતિ મધુવનમાં ફરે છે, એને સન્માન આપે છે, માટે મધુવનનો ઉત્કર્ષ છે. આજે આપણી બાજુમાં નરેન્દ્ર મોદી રહેવા આવે, આપણે એડ્રેસમાં બીજું કાંઈ ન કહીએ, ખાલી શું કહીએ?
નરેન્દ્ર મોદી રહે છે ને બાજુનો બંગલો અમારો, બીજું કાંઈ દેવું પડ્યું? ઘાટલોડિયા, સીપીનગર, બેંકની બાજુમાં ગોપાલધામવાળી ગલી, કાંઈ કેવું પડ્યું? એ રેવા આવ્યા એના લીધે આપણો વટ પડી ગયો. તો ઠાકોરજી જ્યાં બિરાજે મધુવનમાં એનો ઉત્કર્ષ થાય, એમાં નવાઈશું. પ્રભુ યદુવંશમાં બિરાજે પછી યદુવંશ નમન કરવાને લાયક બની જાય, નફરત કરવાને લાયક. ભલે યદુને સાપ આપ્યો તો પ્રભુ વ્રજ શેનાથી ઉજળું છે? પ્રભુથી ને. પ્રભુ ન હોય તો વ્રજનું ઉજળું છે ના. આપણું ઘર શેનાથી ઉજળું છે? આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે. તમને પ્રેસ બંધ કરી દેવાનું મન કેમ થયું? પ્રભુ ઘરમાં બિરાજે છે. મને નોકરી છોડવાનું મન કેમ થયું? પ્રભુ બિરાજે છે. એક દીકરો અમેરિકા છે તોય નામ નથી લેતા જવાનું કેમ? અહીંયા પ્રભુનું સુખ છે, એવું બીજું ક્યાંય નથી. આપણા બધાનું કેન્દ્ર બધું ઠાકોરજી, ઠાકોરજી, ઠાકોરજી. અને ઠાકોરજી ઘરમાં ન હોય તો હું તમે શું કરીએ? હળિયું કાઢીએ. ભગવાનના વનમાં જો સૌંદર્ય ન હોય અને સોના રૂપા વગેરેની ખાણો ન હોય તો વખાણવા લાયક ન કહેવાય. પણ ભગવાન મધુવનમાં પધાર્યા એટલે લક્ષ્મીજી પણ એમની પાછળ પાછળ પધાર્યા. તમને પરણીને નહોતી આવી ત્યાં સુધી હું બાપાને ઘરે રહેતી હતી. હવે પરણી પછી તમે ઘરે જાઓ તો હું તમારા ઘરે ભેગી આવું. હવે મારી ઓળખાણ તમારા દ્વારા થઈ ગઈ. હવે હિન્દુ મટી ગઈ, હવે ઈલાબેન થઈ ગયા. એનું કારણ તમે મારા પતિ થયા. તો આખી દુનિયાનો પતિ આપણો ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે. તો હવે આપણી ઓળખાણ એના દ્વારા છે. હવે આપણી ઓળખાણ કોઈ છે જ નહીં, આપણે જીરો. પણ ઠાકોરજી કે ના, હું છું એટલે તું હીરો. ઠાકોરજી એકડો છે એટલે આપણા જીરાની કિંમત વધી ગઈ. બાકી આપણામાં શું છે કે આપણે આમ હોશિયારી કરીએ? એટલે મધુવને લૌકિક અને અલૌકિક બંને પ્રકારની શોભા પ્રાપ્ત કરી. એટલું જ નહીં, ભગવાન આ વનમાં ચક્રમણ ચાલસ ગતિ અલસ ગતિથી ફરતા હતા, ચહલકદમી કરતા હતા. એટલે વનની શોભા ઘણી વધી ગઈ. ભગવાનને શ્રીયપતિ લક્ષ્મીના પતિ કહી ભગવાને ગોપીજનો સાથે કરેલી ક્રીડાઓનું સૂચન કર્યું છે. કુશ રાક્ષસની ભૂમિ કુશસ્તીનો પણ ભગવાનના પધારવાથી ઉત્કર્ષ થયો એ મહાઆશ્ચર્યની વાત માટે કહે છે. બોલો વલ્લભારી. શ્રીમદ ભાગવત અને દંડવત प्रणाम करूँ छू। चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए.
શ્રી વલ્લભ ગુણ ગાઈ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ અનેકો ફલ પાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાતે રસિક કહાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી